હોટલ શાયોના ગોલ્ડ, આ હોટલની અંદર પૈસાનો ખેલ થઈ રહ્યો છે. અહીંયા આમ આદમી પાર્ટીના માણસોને પૈસા આપવામાં આવે છે અને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવાનું કહેવામાં આવે છે. આ અત્યારે આ હોટલના સીસીટીવી ફૂટેજ છે. હોટલના ઉપર રૂમમાં જવાનું છે, હોટલના રૂમમાં જવાનું છે. હમણાં હા 201 નંબર. બસો એક નંબર લલિતભાઈ વસોયા. હા હા, એમાં શું છે તમારું? અહીંયા હમણાં 2 લાખ રૂપિયા આપીને એક અમારા કાર્યકર્તાને એવું કહેવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવો. કેને કીધું? અહીંયા નીચે હમણાં હરદેવભાઈ આવ્યા, 205 નંબર. કોણ હરદેવભાઈ? અમારા કાર્યકર્તા છે. આપણી સાથે અત્યારે વિસાવદરના કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા હાજર છે. નીતિનભાઈ, શું કહેશો જે રીતે સ્ટિંગ ઓપરેશન થયું છે અને આરોપ લાગી રહ્યો છે કોંગ્રેસ ઉપર? બેન, મેં આજે સવારે પણ એક ઇન્ટરવ્યુમાં એબીપી અસ્મિતામાં એવું કીધું હતું કે ગોપાલભાઈ ઇટાલિયા હાર ભારી ગયા છે. ગોપાલભાઈ ઇટાલિયાની ડિપોઝિટ બચાવવા માટે અત્યારે મથી રહ્યા છે. ગોપાલભાઈ ઇટાલિયા અને કિરીટભાઈ પટેલના પગ નીચેથી જમીન સરકી રહી છે અને એ લોકોને એવી ખબર પડી કે આ કોંગ્રેસનો નાનો એવો નીતિન જીતી જાય એમ છે, એટલે આ બધા નાટકો ચાલુ કર્યા છે બીજેપી અને આમ આદમી પાર્ટી વાળાએ, અને વિસાવદરની જનતા જાણે છે. પણ 2 લાખ જેટલી મોટી અમાઉન્ટ આપી રહ્યા છે અને લલિત વસોયા તો દેખાઈ રહ્યા છે કેમેરામાં. બેન, જે સાયોના હોટલ છે ભાજપના જ એક આગેવાનની છે, અને વિસાવદરમાં એકમાત્ર હોટલ એવી છે કે જ્યાં બીજેપીના લોકો પણ ત્યાં રહે છે, કોંગ્રેસના લોકો પણ ત્યાં રહે છે અને આમ આદમી પાર્ટીના લોકો પણ ત્યાં રહે છે. તો સ્વાભાવિક છે કોંગ્રેસના આગેવાનો ત્યાં દેખાયા હોય. અને રહી વાત 2 લાખ રૂપિયાની, બેન, કોંગ્રેસ પાર્ટી પાસે એવા કોઈ પૈસા નથી કે 2 લાખ રૂપિયા કોઈ કાર્યકરને આપીને ખરીદી શકે. વિસાવદર વિધાનસભાની જનતા જાણે છે ગોપાલભાઈએ કેટલા બેનરો અને પોસ્ટરો માર્યા છે, બીજેપી વાળાએ કેટલા માર્યા છે. કોંગ્રેસનું તમને ક્યાંય બેનર પોસ્ટર નહીં દેખાય બેન આખી વિધાનસભામાં. એટલે કોંગ્રેસ પાસે એવા પૈસા નથી. અમે સામાન્ય 2 ગાડી લઈને ચૂંટણી પ્રચાર કરતા હોય, ગોપાલભાઈ 20 ગાડી લઈને કરતા હોય, કિરીટભાઈ 20 ગાડી લઈને પ્રચાર કરતા હોય, તો પૈસાવાળી પાર્ટી તો એ લોકોની છે. અને રહી વાત કે આમ આદમી પાર્ટીનો વિસાવદર તાલુકાનો પ્રમુખ 2 દિવસ પહેલા એવો વિડીયો બનાવ્યો હતો એને કે ગોપાલભાઈએ આ કોળી સમાજના આગેવાન પિયાવામાં જે કોળી સમાજનું સંમેલન હતું એમાં ગોપાલભાઈએ જ પથ્થરમારો કરવાનું કીધું હતું. કેજરીવાલની સભામાં પણ ગોપાલભાઈએ જ પથ્થરમારો કરવાનો આદેશ આપ્યો. ગોપાલભાઈએ તમામ કાર્યકરોને એવું કહી દીધું કે પૈસા પંજાબથી આવશે, દિલ્હીથી આવશે, સુરતથી આવશે, તમે બેફામ પૈસા વાપરો, આપણા ચૂંટણી જીતવાની છે. એ તો આમ આદમી પાર્ટી વિસાવદર તાલુકાનો પ્રમુખ જ એવું નિવેદન આપે છે બેન. તો પૈસા તો એ લોકો પાસે છે, કોંગ્રેસ પાસે તો પૈસા નથી એવા. પણ એવું કહેવાય રહ્યું છે કે વિસાવદરની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એક થઈ ગયું છે અંદર ખાને. બેન, ગોપાલભાઈ ઇટાલિયાને જે કાંઈ પૈસા આવે છે ભાજપ જ પૂરું પાડે છે પૈસા, અને આમ આદમી પાર્ટી છે એ ભાજપની જ બી ટીમ છે, એ પણ લોકો જાણે છે, વિસાવદરની જનતા બધું જાણે છે. પણ ગોપાલ ઇટાલિયાનો તો એવો આરોપ છે કે ભાજપ કોંગ્રેસને પૈસા આપે છે અને કોંગ્રેસ અમારા માણસોને તોડે છે. હા બેન, ભાજપ કોંગ્રેસને પૈસા આપતી હોય તો કોંગ્રેસ મજબૂતીથી આ બેનરો પોસ્ટરો ન મારી દીધા હોય અમને બીજેપી વાળા પૈસા આપતા હોય તો અમે એની જેમ 20 ગાડીઓ લઈને પ્રચાર કરતા હોત, અમારા પણ મોટા મોટા બેનરો અને પોસ્ટરો હોત. એ બધી ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે હાર ભારી ગયા છે. 18 વર્ણના લોકો નીતિન સાથે છે, એ લોકોથી સહન નથી થતું, અને એ લોકોને એ પણ ખબર પડી ગઈ છે કે હવે આપણી કદાચ ડિપોઝિટ પણ નહીં બચે, એટલા માટે આ બધા નાટકો કરે છે. બિલકુલ નીતિનભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ બેન.